નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જે સ્ત્રી આ દિવસે માથાના વાળ ધોશે તો તેનો પતિ રાતોરાત જ ધનવાન બની જશે। સાથે જ મિત્રો આપણે જાણીશું કે મહિલાઓએ કે આ દિવસે પોતાના માથાના વાળ બિલકુલ પણ ન ધોવા જોઈએ અને એવો શુભ દિવસ છે કે ત્યારે મહિલાએ માથાના વાળ ધોવા જોઈએ। સાથે જ મિત્રો આપણે જાણીશું કે સ્નાન કરતી વખતે મહિલાઓ કઈ ભૂલો કરે છે કે જે ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ અને જો તે એ ભૂલ કરશે તો તેનો પતિ બરબાદ થઈ જશે। તેમજ મિત્રો મહિલાઓની સાથે જોડાયેલી એ વસ્તુ ખાસ છે કે જેને કોઈ પણ પુરુષે ભૂલથી પણ ઉતારવી ન જોઈએ। તો એવી કઈ વસ્તુ છે કે જેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું અને જો પુરુષની આ ભૂલ કરશે તો તેના જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે અને તેની પ્રગતિ અટકી જાય છે। તો મિત્રો જો તમે આ બધી જ માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં મહિલાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો મહિલા જે છે એ જ આપણા ઘરની સુખ સમૃદ્ધિનું કારણ હોય છે। મિત્રો એક મહિલા છે પોતાના ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે, પરંતુ જો આપણે તેનું અપમાન કરીએ છીએ તો ઘરમાં અશાંતિ પણ આવી શકે છે। તેમજ મિત્રો મહિલાઓની જો આ વસ્તુ કોઈ પણ પુરુષોએ ભૂલથી પણ ઉતારી દીધી તો સમજી લેજો કે પુરુષનું દુર્ભાગ્ય ત્યાંથી જ શરૂ થઈ જાય છે। તો મિત્રો આવો આપણે જાણીએ કે મહિલાઓએ એવી કઈ ભૂલ છે કે જે બિલકુલ પણ ન કરવી જોઈએ અને સાથે જ આપણે જાણવાના છીએ કે કયા દિવસે મહિલાઓએ પોતાના માથાના વાળ ધોવા જોઈએ કે જેથી કરીને તેના પતિનું ભાગ્ય તેનો સાથ આપવા લાગે। તો મિત્રો અમુક ભૂલ એવી છે કે જે બિલકુલ પણ ન કરવી જોઈએ અને જો આ ભૂલો થતી હોય તો તે આપણા ઘરમાં અશુભતા લાવી શકે છે। તો મિત્રો જે કોઈ પણ મહિલા મોડે સુધી સૂવે છે તો તેના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી। જે કોઈ મહિલા જો વહેલી સવારે ઉઠીને પૂજા અર્ચના કરીને પોતાના ઘરના આંગણાની સાફ સફાઈ કરે છે તો તેના ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી અને ત્યાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહે છે। આવા ઘરોમાં હંમેશા શુભતા બનેલી રહે છે। મિત્રો મોડા સુધી સૂવું એ ધાર્મિક દ્રષ્ટિએ ઉચિત નથી। શરીરમાં આળસ આવી શકે છે અને દિનચર્યા ખરાબ થઈ શકે છે। તેમજ મિત્રો મહિલાઓએ પોતાના વાળ અને પગ છે તે હંમેશા સાફ રાખવા જોઈએ। ચોખ્ખા વાળ અને પગ છે એ ઘરમાં સુખ સમૃદ્ધિનું પ્રતીક મનાય છે। જે મહિલા સ્વચ્છતાનું સૌથી વધારે ધ્યાન રાખે છે તો તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહે છે, પરંતુ જો ખરાબ વાળ અને ખરાબ પગ હોય તો તે વસ્તુ ઘરમાં ગરીબી લાવે છે અને આનાથી દેવી લક્ષ્મી ઘર છોડીને રૂષ્ટ થઈને ચાલ્યા જાય છે। હવે આવી મહિલાઓ હોય છે પોતાના પતિના પ્રેમથી પણ વંચિત રહી શકે છે। તેમજ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં સ્નાનને લઈને અમુક વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે કે જેનું પાલન આપણે બધાએ જ કરવું જોઈએ અને સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે મહિલાઓએ કયા દિવસે પોતાના માથાના વાળ ધોવા જોઈએ કે જેથી કરીને તેના પતિનું ભાગ્ય બદલાઈ શકે, તેમજ તેને કયા દિવસે વાળ ન ધોવા જોઈએ એ બધી જ વસ્તુ વિશે આપણે મિત્રો આજના વિડીયોમાં જાણવાના છીએ। તેના પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આ વિડીયો તમને દરરોજ મળતા રહે અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો આપણે જાણીએ કે મહિલા તેમજ પુરુષોએ સ્નાન ક્યારે કરી લેવું જોઈએ। તો મિત્રો મહિલાઓએ તેમજ પુરુષોએ એટલે કે મિત્રો ઘરના બધા જ સભ્યોએ 8 વાગ્યા પહેલા જરૂર ને જરૂર સ્નાન કરી લેવું જોઈએ, કારણ કે મિત્રો 8 વાગ્યા પછી જો તમે સ્નાન કરો છો તો વાતાવરણ છે સરખું રહેતું નથી અને મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ 8 વાગ્યા પછી નાહવું તેને અશુભ માનવામાં આવે છે। આથી જ કોઈ પણ વ્યક્તિએ 8 વાગ્યા પછી સ્નાન ન કરવું જોઈએ। જે કોઈ પણ મહિલા 8 વાગ્યા પછી સ્નાન કરે છે તો તેના જીવનમાં નકારાત્મકતા આવે છે અને ઘરમાં સુખ શાંતિ આવી શકતી નથી। જો કોઈ કારણથી 8 વાગ્યા પહેલા સ્નાન ન થતું હોય તો 12 વાગ્યા પહેલા જરૂર કરી લેવું જોઈએ, કારણ કે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર બપોરના 12 વાગ્યા પછી પણ સ્નાન કરવું એ અનુચિત માનવામાં આવે છે।
આ સ્નાન છે એ દાનવ સ્નાનની શ્રેણીમાં આવે છે અને અનુકૂળ પુણ્ય ફળ પ્રાપ્ત થઈ શકતું નથી, પરંતુ આ એક પાપ કહેવાય છે. તેની સાથે જ મહિલાઓ જ્યારે પણ નહાય ત્યારે તેને પોતાના પાણીમાં થોડુંક મીઠું નાખીને જરૂર નહાવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મી માતાની કૃપા બનેલી રહે છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. આ વસ્તુ છે એ સ્વાસ્થ્ય માટે પણ બિલકુલ જ સારું નીવડી શકે છે. તેમજ સવારે જ્યારે પણ રસોઈ કરે ત્યારે એક રોટલી ગાય માટે જરૂર બનાવી રાખવી જોઈએ. આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. જો રોજે આવું કરવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી થઈ શકતી નથી. તેમજ દરરોજ પોતાના ઘરના મંદિરમાં આ દીવાબત્તી એટલે કે પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને એક દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી મિત્રો ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ શકે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સવારના સમયમાં દિવ્ય શક્તિઓનો પ્રભાવ સૌથી વધારે હોય છે. આથી જ આ સમયમાં ઈશ્વર છે એ આપણા ઘરમાં પ્રસ્થાન કરે છે. આથી જો તમે સવારના બદલે બપોરે સફાઈ કરો છો તો મિત્રો આની શુભ અસર થઈ શકતી નથી. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી શકતી નથી. સવારે સાવરણીથી વાળવું અને પોતું મારવું સૌથી વધુ શુભ માનવામાં આવે છે. અને જો તમે સવારના પહોરમાં જ વહેલી સવારે ઘરની સફાઈ કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે થઈ શકે છે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ શકે છે. અને જો તમે બપોરે ઘરની સફાઈ કરો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેમજ બપોરે કોઈ પણ મહિલાએ સુનસાન અથવા તો વિરાન જગ્યાએ જવું ન જોઈએ. ખાસ કરીને મહિલાઓએ આ વાતનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. બપોરે ચારે બાજુ નકારાત્મક શક્તિ ફરતી હોય છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે મહિલાઓની એવી કઈ વસ્તુ છે કે જે પુરુષોએ બિલકુલ પણ ઉતારવી ન જોઈએ, નહીતર આનું ગંભીર પરિણામ તમારે ભોગવવું પડશે અને તમારા જીવનમાં તમને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી થતું ત્યાં ભગવાન પણ નિવાસ કરી શકતા નથી. મિત્રો કોઈ પણ વ્યક્તિએ વારે વારે કોઈ પણ મહિલાનું અપમાનિત ન કરવી જોઈએ, કારણ કે મહિલાનું અપમાન કરવું તેને દેવીનું અપમાન માનવામાં આવે છે. જો કોઈ એવું વિચારે છે કે મહિલાને નીચું દેખાડીને તે પોતાને તાકાતવર સાબિત કરશે તો આ તે બહુ જ મોટી ભૂલ કરી રહ્યો છે. મિત્રો ભગવાન છે એ શ્રી કૃષ્ણ પણ મહિલાઓને ઉચ્ચ સ્થાન આપેલું છે. તેને કહ્યું છે કે જે જગ્યા ઉપર નારીનો આદર નથી થતો ત્યાં કોઈ પણ શુભ કાર્ય છે એ સફળ થઈ શકતું નથી અને ત્યાં દેવી દેવતા પણ વાસ કરી શકતા નથી. મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનું એવું કહેવું છે કે જો તમે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ પ્રગતિ કરવા માંગતા હોય તો મિત્રો તમારે નારીનું સન્માન કરવું જોઈએ. જે કોઈ પણ પુરુષો હોય છે એ મહિલાઓની ઇજ્જત કરે છે તો તે જ વ્યક્તિ પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જે કોઈ પણ વ્યક્તિ મહિલાને અપમાનિત કરે છે તો તે ભલે ગમે તેટલી કોશિશ કરે પરંતુ સફળતા તેની પાસે આવી શકતી નથી. તો મિત્રો જો તમે પોતાના જીવનમાં બધા જ સુખોને મેળવવા માંગતા હોય તો તમારે મહિલાઓની ઇજ્જત ક્યારેય પણ ઉતારવી ન જોઈએ. તમારે મહિલાઓનો હંમેશા સન્માન જ કરવું જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે મહિલાઓએ કયા દિવસે પોતાના માથાના વાળ ધોવા જોઈએ કે જેથી કરીને તેના પતિનું ભાગ્ય બદલાઈ શકે. અને સાથે જ આપણે જાણીશું કે મિત્રો મહિલાઓએ કયા દિવસે પોતાના વાળ ભૂલથી પણ ન ધોવા જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેના ઘરમાં ઘોર ગરીબી આવશે અને તેના પતિનું અકાળે મૃત્યુ થઈ જશે. સાથે જ મિત્રો આપણે જાણીશું કે સ્ત્રીઓની અમુક એવી ભૂલ છે કે જેના લીધે તેના ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. આથી જ મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેવા વિનંતી અને સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો, જો કે માતાજીની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવી માન્યતા છે કે જો અઠવાડિયાના અમુક ખાસ દિવસોમાં મહિલા પોતાના માથાના વાળ ધોવે છે તો તેના ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. તેમજ જો તમે આ ભૂલો કરો છો આની અસર તમારા સંતાન અને પરિવારના સભ્યો ઉપર પણ આડી પડી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે સ્ત્રીઓએ એવા કયા ખાસ દિવસે વાળ જરૂર ધોવા જોઈએ. તો મિત્રો ખાસ કરીને બુધવારના દિવસે કુંવારી છોકરીઓએ ક્યારેય પણ પોતાના માથાના વાળ ધોવા ન જોઈએ. મિત્રો જો કોઈ કુંવારી છોકરી બુધવારના દિવસે પોતાના માથાના વાળ ધોવે છે તો તેના ભાઈ ઉપર કોઈ મોટી આફત આવી શકે છે કે જેનો તમે અંદાજ પણ નહીં લગાવી શકો.
આથી જ મિત્રો જેટલું સંભવ હોઈ શકે એટલું તમારે બુધવારના દિવસે માથાના વાળ ન ધોવા જોઈએ. તેમજ મિત્રો બૃહસ્પતિવાર એટલે કે કોઈ પણ પરિણીત મહિલાએ ગુરુવારના દિવસે પોતાના માથાના વાળ ધોવા ન જોઈએ. મિત્રો જો કોઈ પણ પરિણીત મહિલા હોય કે જે ગુરુવારના દિવસે માથાના વાળ ધોવે છે તો તેના પતિનું અકાળે મૃત્યુ થઈ શકે છે. અને ગુરુવારના દિવસે પરિણીત મહિલાઓએ નખ પણ કાપવા ન જોઈએ તેમજ વાળ પણ કાપવા ન જોઈએ. તેની સાથે જ મિત્રો મહિલાઓએ ગુરુવારના દિવસે ઘરમાં પોતું પણ લગાવવું ન જોઈએ અને એ દિવસે વસ્ત્રો પણ ધોવા ન જોઈએ. અને જો તમે આ ભૂલો કરો છો તો મિત્રો તમારા પરિવાર ઉપર બહુ જ મોટી બાધા આવી શકે છે. તો મિત્રો હવે જો કોઈ પણ પરિણીત મહિલા સોમવારના દિવસે પોતાના માથાના વાળ ધોવે છે તો આનાથી તેના બાળકો ઉપર બહુ જ મોટી આફત આવી શકે છે. તેમજ પરિવારને આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. આથી જ મિત્રો એવું કહેવામાં આવે છે કે પરિણીત મહિલાઓએ સોમવારના દિવસે બિલકુલ પણ વાળ ધોવા ન જોઈએ. તેમજ પરિવારને સંકટોથી બચાવવા માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે કોઈ પણ પરિણીત મહિલા જે છે કે તેને એવા કયા શુભ દિવસે પોતાના માથાના વાળ ધોવા જોઈએ. તો મિત્રો કોઈ પણ પરિણીત મહિલા હોય તો તેને શુક્રવારના દિવસે માથાના વાળ જરૂર ધોવા જોઈએ. આવું કરવાથી તેના ઘરમાં પ્રગતિ થઈ શકે છે. જે કોઈ પણ પરિણીત મહિલા શુક્રવારના દિવસે વાળ ધોવે છે તો તેનો પતિ ધનવાન બની શકે છે. જો મિત્રો શુક્રવારના દિવસે તમે વાળ ન ધોઈ શકો પણ તમારે કોઈ શુભ કાર્ય જેવા કે પૂજા અર્ચનામાં જવું હોય તો પણ તે જઈ શકે છે. આના માટે મિત્રો તમારે માત્ર સેથીમાં સિંદૂર પૂરીને જવું જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં માનીએ તો મહિલાના સેથીમાં સ્થાન છે તેના ગંગાનું સ્થાન માનવામાં આવે છે. તે જે બહુ જ પવિત્ર હોય છે. જે કોઈ પણ સ્ત્રી પોતાના સેથીમાં સિંદૂર પૂરે છે તો તે માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી તેને માતા પાર્વતીનો આશીર્વાદ હંમેશા તેને માથા રહે છે. તેમજ મિત્રો મહિલાઓએ સિંદૂર લગાવે ત્યારે પણ અમુક ખાસ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. મિત્રો ઘણી મહિલા છે એ સિંદૂર લગાવતી વખતે અમુક એવા નિયમો છે કે જેનું પાલન કરતી નથી કે જેનાથી તેને બહુ બધી આફતનો સામનો કરવો પડી શકે છે. અને આ ભૂલની અસર તેના પતિ ઉપર પડી શકે છે અને તેના ઘરમાં ઝઘડાઓ તેમજ કલેશ થવા લાગે છે અને ઘરની લક્ષ્મી પણ જતી રહે છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે એવા પરિણીત મહિલા છે કે જેને સિંદૂર લગાવતી વખતે અમુક ખાસ નિયમો છે કે જેનું પાલન કરવું જોઈએ. પરંતુ મિત્રો આના પહેલાં તમને હાથ જોડીને વિનંતી છે કે જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે. મિત્રો અમુક એવી સ્ત્રીઓ હોય છે કે જેને સિંદૂર લગાવવામાં બહુ જ શરમ આવતી હોય છે અને તે જ્યારે પણ સિંદૂર સેથીમાં પૂરે છે ત્યારે તે સેથીના વાળથી છુપાવી દેતી હોય છે. પરંતુ મિત્રો જે કોઈ પણ સ્ત્રી પોતાના સિંદૂરને વાળથી છુપાવે છે તો મિત્રો તેના પતિને સમાજમાં માન સન્માન મળી શકતું નથી. તેમજ મિત્રો તમે જાણો છો કે જે કોઈ પણ સ્ત્રી પોતાના સેથીમાં લાંબુ સિંદૂર પૂરે છે તો તેના પતિને તેના સમાજમાં ખૂબ જ માન સન્માન મળે છે. બધી જ જગ્યાએ તેના પતિની ઇજ્જત વધે છે અને તે પોતાના જીવનના બધા જ સપનાઓને પૂર્ણ કરી શકે છે. મિત્રો સિંદૂર લગાવવાની સાચી રીત એ પણ બહુ જ મહત્વપૂર્ણ જણાય છે. જ્યારે કોઈ પણ પરિણીત મહિલા સિંદૂર લગાવે છે તો તેને પોતાના સિંદૂરની ડબ્બી પોતાના કપાળે સ્પર્શ જરૂર કરાવવી જોઈએ. આવું કરવાથી માતા પાર્વતીના આશીર્વાદ તેને પ્રાપ્ત થઈ શકે છે અને પછી જ મહિલાઓએ સિંદૂર લગાવવું જોઈએ. મિત્રો આ રીત છે એ માત્ર પવિત્ર જ માનવામાં આવતી નથી પરંતુ આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમારા પતિના જીવનમાં સફળતા લઈને આવે છે. તેમજ મિત્રો સિંદૂર લગાવવાની જે રીત છે મહિલાઓ માટે બહુ જ શુભ માનવામાં આવે છે. મહિલાઓએ હંમેશા જે સ્થાનમાં નાક હોય છે તેને ઉપર માથામાં સિંદૂર સીધું દિશામાં જ લગાવવું જોઈએ. અમુક મહિલાઓ હોય છે કે જે આડું સિંદૂર લગાવે છે કે જેને શાસ્ત્રોની રીતે જોઈએ તો તે શુભ માનવામાં આવતું નથી. આવું કરવાથી તેના પતિને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને તે પોતાના જીવનના લક્ષ્યોને પામવામાં અસફળ થઈ શકે છે. તેમજ મિત્રો મહિલાઓએ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે કોઈ પણ સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર
પોતાના સેથીમાં સિંદૂર ભૂલથી પણ પૂરવું ન જોઈએ. તેની સાથે જ મહિલાઓએ કોઈ બીજી સ્ત્રીનું સિંદૂર પણ ન લગાવવું જોઈએ અને કોઈ બીજાના હાથે પણ સિંદૂર લગાવવા દેવું ન જોઈએ. અને મિત્રો, જ્યારે પણ કોઈ પરિણીત સ્ત્રી સિંદૂર લગાવે છે ત્યારે તેને માતા પાર્વતીના નામનું સ્મરણ કરવું જોઈએ. મિત્રો, માતા પાર્વતીના આશીર્વાદ છે એ બધી જ મહિલાઓએ અખંડ સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ આપે છે. તેમજ મિત્રો, નવપરિણીત સ્ત્રીઓ હોય તો તેને જે પણ લગ્ન વખતે સિંદૂર મળે છે તો તે સિંદૂરને તેને સાચવીને રાખવું જોઈએ અને તેને નિયમિત રૂપે સિંદૂર લગાડવું જોઈએ. અને જ્યારે પણ કોઈ શુભ કાર્ય જેમ કે પૂજા અર્ચના, હોમ હવન તેમજ સત્યનારાયણ ભગવાનની કથા હોય તો ત્યારે લગ્નમાં મળેલા સિંદૂરનો ઉપયોગ જરૂરને જરૂર કરવો જોઈએ. આ સિંદૂર છે એ દેવી દેવતાઓના આશીર્વાદથી ભરેલો હોય છે અને આનો ઉપયોગ કરવાથી તે સ્ત્રીઓના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે. તો મિત્રો, આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું એક મહિલા માટે બહુ જ જરૂરી માનવામાં આવે છે. મિત્રો, મહિલા હોય છે એ જ ઘરની સુખ સમૃદ્ધિનું સાચું કારણ હોય છે. પરંતુ જો ઘરની મહિલા જ અમુક એવી ભૂલો કરે છે તો તેને પરિવાર આખો બરબાદ થઈ શકે છે. તેમજ તેના ઘરમાંથી લક્ષ્મી માતાનો વાસ પણ થઈ શકતો નથી. મિત્રો, આપણા સનાતન ધર્મશાસ્ત્રો અનુસાર અમુક કાર્યો એવા છે કે જે કાર્યને ઘરની સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ. અને જો તે સ્ત્રી આ પ્રકારના કાર્યો કરે છે તો તેના ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતાનો વાસ થઈ શકે છે અને હંમેશા તેના ઘરમાં ધનની કમી થઈ શકે છે. તો મિત્રો, દરેક સ્ત્રીઓએ આ બધા જ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે સનાતન વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની મહિલાઓએ કેવી ભૂલથી પણ ન કરવું જોઈએ. જો મહિલા છે એ ઘરમાં સાવરણીથી વાળતી હોય અથવા તો પોતું મારતી હોય તો આ કાર્ય તેને હંમેશા સૂર્યોદય પહેલાં જ પતાવી દેવું જોઈએ. તેમજ જો સૂર્યોદય થઈ જાય પછી સ્ત્રી ઘરની સાફ સફાઈ કરે છે તો ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે. તેમજ જે કોઈ પણ મહિલા ઘરની સાફ સફાઈ કરી લે છે તો તેના પછી તેને તરત જ સ્નાન કરી લેવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે સફાઈ કરીને પછી સ્નાન કર્યા વગર રહો છો તો પણ ઘરમાં દરિદ્રતા આવી શકે છે. મિત્રો, સ્નાન કરીને પછી તમારે ભગવાનના નામનું ધ્યાન જરૂર કરવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને તેનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. અને જ્યારે પણ તમે લક્ષ્મી માતાને પૂજા અર્ચના સવારે કરતા હો અને જો તમે તેને ભોગ અર્પણ કરતા હોય તો તેના પહેલાં તમારે કોઈ પણ વસ્તુ ખાવી ન જોઈએ. અને જો તમે આ ભૂલો કરો છો તો મિત્રો, લક્ષ્મી માતા તમારાથી રિસાઈ શકે છે. તેમજ મિત્રો, જો સૂર્યાસ્ત થઈ જાય પછી પોતાના માથાના વાળ ઓળવા તો મિત્રો, આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, દિવસ આથમતા જુઓ તમે પોતાના વાળ ઓળો છો તો મિત્રો, લક્ષ્મી માતા તમારાથી ક્રોધિત થઈ શકે છે. તેમજ મિત્રો, રસોઈઘર એટલે કે આપણા ઘરનું રસોડું છે તેને બહુ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આથી મિત્રો, કોઈ પણ મહિલા તેમજ પરિણીત મહિલાઓ હોય તો તેને સ્નાન કરીને પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. કારણ કે મિત્રો, જો તમે સ્નાન કર્યા વગર જ રસોડામાં જાઓ છો તો માતા અન્નપૂર્ણા છે તમારાથી રૂષ્ટ થઈ શકે છે અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. આથી જ તમારે સ્નાન કરીને પછી જ પોતાના ઘરના રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. રસોડામાં આપણે જે કોઈ પણ રસોઈ બનાવીએ છીએ તે આપણા સભ્યોના સ્વાસ્થ્યને સાથે જોડાયેલું હોય છે. આથી જ મિત્રો, આપણે તે બધી જ વસ્તુઓને પવિત્ર રાખવી બહુ જ જરૂરી માનવામાં આવે છે. મિત્રો, જો તમે સ્નાન કરીને રસોડાની અંદર પ્રવેશ કરો છો અને પછી જે તમે રસોઈ હાથમાં લો છો તો મિત્રો, માતા અન્નપૂર્ણા છે એ પણ તમારાથી પ્રસન્ન થઈ શકે છે. આ બધા જ નિયમોનું પાલન કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી આવી શકતી નથી. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું